સરેરાશમાં કંઈક અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે અને આ સરેરાશ અને ટકાવારીનું કંઈક મિશ્રણ કરીને આપણને પ્રશ્ન અહીં પૂછેલો છે. 15 વ્યક્તિઓની કુલ માસિક આવક 96,900 હોય અને તેમાંથી એક વ્યક્તિની આવક એ જૂથની સરેરાશ આવકના 110% હોય તો તે વ્યક્તિની આવક કેટલી છે? કેટલો સરળ દાખલો છે, પરંતુ આપણને પહેલાં શું ખ્યાલ હોવો જોઈએ કે સરેરાશ. તો આપણને કુલ માસિક આવક કેટલી આપેલી છે? માસિક આવક આપેલી છે 96,900. 96,900 એના કેટલા વડે ભાંગીએ એટલે આપણને સરેરાશ મળે છે કે કુલ કેટલા આપેલા છે? 15 વ્યક્તિઓ, તો એના આપણે કેટલા વડે ભાંગશું? 15. તો અહીંયા આપણને સરેરાશ મળી ગઈ. હવે જે કુલ વ્યક્તિઓની સરેરાશ છે એમાં કોઈ એક વ્યક્તિની સરેરાશ એની કેટલી? સરેરાશ આવકના 110%. તો આપણને સરેરાશ આવક મળી ગઈ, એના કેટલા મેળવવાના છે? 110%. તો આના 110% શું થશે? 110 ભાગ્યા 100. હવે આ સમીકરણનું સાદું રૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જશે. કેટલો સરળ દાખલો હતો. જો અહીંયા 1 2 શૂન્ય જતા રહ્યા, અહીંયા બંને શૂન્ય જતા રહ્યા. 3 પંચાને 15, અહીંયા 5 વડે ભાંગીએ તો 5 દુ 10, 5 દુ 10 એટલે 22 પંચા 110. હવે 3 વડે અહીંયા છેદ ઉડશે, 3 3 9, 3 દુ 6, 3 3 9 એટલે 323. તો 323 ગુણ્યા 22, 323 ગુણ્યા 22. બે સંખ્યાઓનો ગુણાકાર પહેલાં શૂન્ય, 3 દુ 6, 2 2 4, 3 દુ 6, 6 4 6. બંનેનો સરવાળો થશે 0 અને 6, 6 6 4 10 વધી આવી 1, 6 4 10 ને 1 11 વધી આવી 1, 6 ને 1 7 એટલે 7,106 રૂપિયા. વ્યક્તિની આવક કેટલી છે? 6,000 એટલે વ્યક્તિની આવક કેટલી છે? 7,106 રૂપિયા. ઓપ્શન નંબર ડી આપણો અહીંયા રાઈટ આન્સર થશે. પહેલાં તો આપણે શું મેળવવી પડશે? સરેરાશ. એ સરેરાશના કોઈ એક વ્યક્તિની આવક કેટલી છે? 110%. જે સરેરાશ આવક મળે છે એની આપણે કેટલી મેળવવાની છે? 110%. જે આપણને શું મળે છે? 7,106. આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર ડી.